જય દ્વારકાધીશ. માયસેલ્ફ ડૉક્ટર નિકિતા પટેલ એન્ડ આઈ એમ ફ્રોમ અમૃતાલય, નરોડા, અમદાવાદ. આજે આપણી સામે છે મીનાબેન. મીનાબેન, તમને શું તકલીફ હતી? મને શ્વાસની તકલીફ હતી. શ્વાસની તકલીફ કેટલા સમયથી હતી તમને? 13-14 વર્ષ થઈ ગયા. 13-14 વર્ષથી. ઓકે. એના માટે તમે બીજે ક્યાંય દવા લીધેલું ટ્રાય? બહુ દવા લીધી પણ ક્યાંયથી મને ફરક લાગતો જ નથી. ઓકે. પછી દવા લઉં એટલી ટાઈમ સારું રહે અને પાછું હતું. ઓકે. એના પછી તમે અમૃતાલયમાં આવ્યા? હા. ઓકે. અમૃતાલયની દવા લીધા તમને કેટલો સમય થયો? 1 મહિનો થયો. 1 મહિનો થયો. 1 મહિનામાં તમને કેટલું રિઝલ્ટ છે? રિઝલ્ટ તો 10 દિવસમાં જ મળી ગયું. હા. ઓકે. ઓકે. તમને હમણાં શરીરમાં કેવું ફીલ થાય છે? મતલબ સ્ફૂર્તિમાં રહું છું અને તો પહેલાં મને આમ થાકી જ જલ્દી આવું. ઓકે. તમારી તમારી કામ સાથે કરું તો બી થાકી જતી. તમારી સાથે કોણ આવે છે? ના થાકી. તમે શું કહેશો મીનાબેનને? કેવું એને છે છે? ને અહીંની દવા લીધા પછી બહુ સારું છે. 10 દિવસમાં જ રિઝલ્ટો મળી ગયું છે. આપણે મહિને બતાવવા આવ્યા છે 1 કિલો. અને પહેલાં 13-14 વર્ષથી એને જે પ્રોબ્લેમ હતો, પંપ રોજે રોજ લેવા પડતા, દવા રોજે રોજ લેવી પડતી, એ બંધ થઈ ગઈ છે બિલકુલ. અને એની દવાથી ઘણું સારું છે. ઓકે. પંપ લેવાનો પણ બંધ થઈ ગયો છે અને શરીરમાં એનર્જી, તાકાત, સ્ફૂર્તિ ઘણું સ્ફૂર્તિ બધું રહે રહે છે છે. આમ. ઓકે. ઠીક છે. તમે અમૃતાલય વિશે લોકોને શું કે જણાવશો? અહીંની દવા લેવી જોઈએ. બહાર કોઈ ઓપરેશન કર્યા પહેલાં અહીંની દવા લેવી પડે. એકવાર મતલબ- એકવાર ઓપરેશન બી કરાવી દીધું છે. ઓકે. ઓકે. આના માટે નાકનું ઓપરેશન બી તો કરાવેલું આના માટે. તો પણ એમને એટલો ફરક કોઈ નથી ફરક જેટલો આપણી નથી. દવા. દવા સતત કન્ટિન્યુઅસ લેવી પડશે. ઓકે. સારું. ચલો, અમૃતાલયના પ્રયાસ ચાલુ રહેશે કે આનાથી પણ તમને 100% રિઝલ્ટ મળે એવા. બરાબર? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.